પિંકી કેતન જરીવાલા, સુરતમાં કઈ જગ્યા પર આવ્યા? વાડી ફળિયા ચકાવણ શેરી. આ ઘટના ક્યારે બની, શું ઘટના બની? 16 તારીખે ઘટના બની છે અને જ્યાં ઘટના બની છે એ જે મિલકત છે ઇલીગલ છે, એમને કેટલી વાર, ઘણી વાર, 3 થી 4 વાર, ઘણી વાર કહી શકું એટલી એને નોટિસ મળી છે એ મિલકતને કે એ ઇલીગલ મિલકત છે, પણ એનું કોઈ ધ્યાન આપ્યું નથી, બિલકુલ ધ્યાન અપાયું નથી. મિલકત પર આટલી ઇલીગલ વર્ક થયો ને જે ધ્યાન નહીં અપાયું એને લીધે આટલો મોટો એક્સિડન્ટ થયો છે ને એના લીધે આજે અમારા શેરી મોહલ્લાનો છોકરો અમે અમારા હાથથી ગુમાવ્યો છે. બસ ન્યાય ઈચ્છીએ છીએ, ન્યાય ઈચ્છીએ છીએ કે અમને ન્યાય મળે, એ ઘરના લોકોને, એ દીકરાને ન્યાય મળે. જ્યાં ઇલીગલ વર્ક ચાલી રહ્યું છે, જે માળો પર માળો ચડાવી રહ્યા છે ને જે ઓર્ડર પાસ થઈ રહ્યા છે એ બધું કટઆઉટ થવું જોઈએ, એ થવું નહીં જોઈએ. છોકરાની ઉંમર કેટલી? 39 વર્ષ. શાદી થઈ એના બચ્ચાઓ કેટલા છે? શું? એમનો એક દીકરી છે, એક દીકરો છે. દીકરી 13 વર્ષની છે, દીકરો 3 વર્ષનો છે. પપ્પા પહેલા શું કામ કરતા? એમના પપ્પા મમ્મીનો અને દીકરા બધા સાથે જરીનો વેપાર કરે છે. એ દીકરો એક વેપારી છે જરીનો, એટલે સ્વતંત્ર રીતે વેપાર કરે છે. આજે ઘરનો મોટો દીકરો છે જે મા બાપે મોટા દીકરાને ગુમાવ્યો છે. ને એસએમસી અને બધાને અમે એક જ વસ્તુ કહેવા માંગીએ, જે ઇલીગલ વર્ક કરી રહ્યા છે એના લીધે આજે અમારે એ મા બાપનો એકનો એક મોટો દીકરો ગુમાવ્યો છે. 3 વર્ષના દીકરા એના પપ્પાને ગુમાવ્યો છે. એનું શું? એ દીકરા દીકરીને જવાબ આપો કે એ દીકરા દીકરીને હવે શું થશે? ક્યારે ન્યાય મળશે? આવી રીતે ઇલીગલ માર પર માર ચડાવે છે, આટલી બધી નોટિસ આપ્યા પછી પણ એમનું કંઈ થયું નથી.